Hello students, how are you all? I think all of you have completed all the exercise of set theory. Do it fast if you have not done. Today I am going to start with a new chapter and the second part of unit 3, that is coordinate geometry. Okay, coordinate geometry, that is basically very simple and some basic fundamentals from the geometry. Okay, so let's introduce the first of all coordinate geometry definitions and some basics of geometry. Okay, so let's start with first one, the definition of coordinate geometry. Coordinate geometry is the branch of mathematics which explain the problems of geometry with the use of help of algebra. Algebra 3 geometry ne solution karo, that is called coordinate geometry. Okay, French mathematician Renétus Cartesian introduced this new branch of geometry known as Cartesian geometry. કાર્ટેશિયન જ્યોમેટ્રી, કાર્ટેશિયસ જે મેથેમેટિશિયન હતો એના નામ ઉપરથી કાર્ટેશિયન જ્યોમેટ્રી એમ પણ એને કહેવાય છે. ઓકે, નાઉ લેટ્સ મી explain the basics of coordinate geometry. So first of all of you are know directed lines. Directed line, that is ગુજરાતીમાં કહીએ તો એને સંખ્યા રેખા તમને ખબર છે. ઓકે, સંખ્યા રેખા જે છે એ શું છે તો કે એ હું તમને અહીંયા એઝ એ બોર્ડ પર એક્સપ્લેન કરતી હોય એમ જ આખું એક્સપ્લેન કરું છું, રાઈટ. તો એક સંખ્યા રેખા છે એ એક સીધી લાઈન છે. ઓકે, એમાં અહીંયા આ 0 છે, આ 1 છે, આ 2 છે, 3, આ ઇન્ફાઇનાઇટ બંને સાઈડ, આ બાજુ -1, -2, -3. ઓકે, તો એ બધા -1 -2 જે છે એમાં આને આપણે પોઝિટિવ સાઈડ કહીશું, આને આપણે નેગેટિવ સાઈડ કહીશું, રાઈટ. એ પોઝિટિવ અને વચ્ચે જે છે એ 0 છે. આ સ્ટ્રેટ લાઇન છે. ઓકે, એ સ્ટ્રેટ લાઇન જે છે એ જ રીતે એ ડાયરેક્ટેડ લાઇન જે છે એ હોરિઝોન્ટલ છે. સેમ એ જ વસ્તુ જો બે ડાયરેક્ટેડ લાઇન એકબીજાને ઇન્ટરસેક્ટ, એકબીજાને છેદતી જાય, ઇન્ટરસેક્ટ તમે ગુજરાતીમાં છેદ એવો શબ્દ યુઝ કરતા હોય, પણ હવે આપણે અહીંયા ઇન્ટરસેક્શન એવો વર્ડ યુઝ કરીશું. બે ડાયરેક્ટેડ લાઇન જે છે એ એકબીજાને ઇન્ટરસેક્ટ કરે તો એક ગ્રાફ પ્લોટ થાય છે, રાઈટ. તો આ જે છે હોરિઝોન્ટલ છે એટલે આપણે આને એક્સ એક્સિસ કહીશું, અને સેમ વસ્તુ આપણે વર્ટિકલ મૂકીએ તો એને વાય એક્સિસ કરીશું. તો એક્સ અને વાય એક્સિસ જે છે એ વાય એક્સ અક્ષ અને વાય અક્ષ, આવું ગુજરાતીમાં પણ તમે કહેતા હતા, બે જે છે એનાથી એક આખું એક પ્લાન બને છે, પ્લેન બને છે. ઓકે, તો એ પ્લેનમાં તમે આખો એક ગ્રાફ પ્લોટ કરો છો, એ ગ્રાફનો આખો પેજ જ બને છે, એક્સ અને વાય બે લાઇન થાય છે, રાઈટ. તો એમાં પણ અહીંયા જે છે એક વર્ટિકલ લાઇન હું મૂકી દઉં એટલે આ થયું છે એ વાય એક્સિસ છે. ઓકે, વાય એક્સિસમાં આ તો 0 જ છે, ઉપર છે એ પોઝિટિવ 1, 2 પોઝિટિવ છે અહીંયા, આ નીચે જે છે એ -1, -2, -3 અને આ થશે એ નેગેટિવ. ઓકે, અહીંયા જે છે એ નેગેટિવ છે, રાઈટ. તો એ જે વસ્તુ છે એનાથી 4 ક્વોડ્રન્ટ બને છે. એ જે છે એ એક્સિસમાંથી જે છે એ 4 રાઇટ એંગલ જે બને છે, એક આ રાઇટ એંગલ બને છે, એક આ બને છે, એક આ બને છે અને એક આ બને છે. ઓકે, અહીંયા આપણે પોઈન્ટ છે એ 0 છે ને આપણે O કહીએ, રાઈટ. આને એક્સ કહીએ, આ બાજુ એક્સ ડેશ કહીએ, આને વાય કહીએ અને આને હું વાય ડેશ કહું. ઓકે, તો એ જે વાય ડેશ જે છે અને હું બીજો કલર યુઝ કરું એટલે તમને ખ્યાલ આવી જાય, રાઈટ. તો એ વસ્તુ જે છે એ વાય એક્સ ડેશ, આ એક્સ, આ વાય ડેશ અને આ વાય, અને વચ્ચે જે છે એ O છે. ઓકે, હવે એમાં જે છે એ ક્વોડ્રન્ટ જે બને છે એ ક્વોડ્રન્ટ જે છે એ તો કે આ મારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ થશે, અહીંયાથી આ મારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ XOY. ઓકે, પછી YOX ડેશ આ મારું સેકન્ડ ક્વોડ્રન્ટ, પછી
એક્સ ડેશ ઓ વાય ડેશ આ મારું થર્ડ ક્વોડ્રન્ટ અને આ જે છે એ ફોર્થ ક્વોડ્રન્ટ એક્સ ઓ વાય ડેશ. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જે કોર્ડિનેટ છે એ વસ્તુ મારે એક તમારે ખાસ બતાવવાની છે મારે, રાઈટ. તો કોર્ડિનેટ જે છે એ કોને કહેવાય? તો કે અહીંયા હું કોઈ પણ એક પોઈન્ટ લઉં છું, તો આ પોઈન્ટ છે એ કઈ રીતે? તો કે આ પોઈન્ટ એક અહીંયાથી આમ આવે છે અને એક અહીંયા આમ આવે છે. તો આ પોઈન્ટના જે કોર્ડિનેટ જે છે એ કયા કહેવાય? તો પહેલાં ઓલવેઝ કોર્ડિનેટમાં એક્સ એક્સિસ આવશે, રાઈટ. તો આને કહેવાશે -2 અને અહીંયા આ પણ -2 છે તો આને પણ -2. એક્સના કોર્ડિનેટ પણ -2 છે અને આના કોર્ડિનેટ પણ, એટલે આ થશે -2 -2, રાઈટ. સેમ વસ્તુ જે છે એ વસ્તુ હું અહીંયા લઉં તો અહીંયા એક 2 લઉં અને પછી એક અહીંયા લઉં તો આ જે પોઈન્ટ જે થશે એ પોઈન્ટ જે છે એ આવી રીતે તમે ગ્રાફ પ્લોટ કરો જ છો, રાઈટ. તો એ શું થશે? તો કે એક્સના કોર્ડિનેટ 2 છે અને વાયના કોર્ડિનેટ -1 છે, રાઈટ. તો 2 -1 આ રીતે આખું થશે, રાઈટ. સેમ વસ્તુ જે છે એ અહીંયા ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં પણ બની શકે. અહીંયા હું એક પોઈન્ટ મૂકું તો આ પોઈન્ટ જે છે એ શું થશે? તો કે 1 1 થશે. ઓકે, સેમ વસ્તુ અહીંયા 1 અને 1 તો અહીંયા ક્વોડ્રન્ટ થશે એ પહેલાં 1ના ક્વોડ્રન્ટ -1 અને 1, રાઈટ. તો આ રીતે આખા ક્વોડ્રન્ટ જે છે એ બનશે. ઓકે, તો એ ક્વોડ્રન્ટ જે બને છે એ ક્વોડ્રન્ટ ઉપરથી તમે કોર્ડિનેટ કોઈ પણ એક પોઈન્ટ જે ગ્રાફમાં પ્લોટ કરો છો સેમ એ જ વસ્તુ અહીંયા છે. ઓકે, તો એ વસ્તુ જે છે એની અંદર તમારે કોર્ડિનેટ જે છે એમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ, ફોર્થ ક્વોડ્રન્ટ આ ક્વોડ્રન્ટ બનશે, રાઈટ. અને એ જે કોઈ પણ એક પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર આપણે એ પોઈન્ટના જે કોર્ડિનેટ બને છે એ કોર્ડિનેટ માટે એને એક એબ્સિસા અને ઓર્ડિનેટ આ બે વસ્તુ કહેવાય છે, જે વસ્તુ હું તમને ફરીથી ડ્રો કરીને બતાવું છું. આ એક્સ એક્સિસ છે, આ વાય એક્સિસ છે. હું એક જ આપણે દરેક વખતે પોઈન્ટ જ્યારે પ્લોટ કરીએ ને ત્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટનો જ પોઈન્ટ છે એ પ્લોટ કરીશું, રાઈટ. અહીંયા જે છે એ આ એક્સ છે, આ એક્સ ડેશ છે, આ વાય છે, આ વાય ડેશ છે અને આ 0 છે. ઓકે, દેન આ હું કોર્ડિનેટ અહીંયા મૂકું છું તો અહીંયા હું મૂકું સપોઝ કે કોઈ એક પોઈન્ટ છે પી અને એના કોર્ડિનેટ છે એક્સ અને વાય. તો અહીંયા એક્સ છે એ કયા હોય? તો કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે એ એક્સ છે અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ આ એક્સ છે તો સામે આટલું ડિસ્ટન્સ છે એ વાય છે. તો આ જે છે એ વાય છે અને આ જે છે એ એક્સ છે, એક્સ અને વાય. ઓકે, આ એક્સ કોર્ડિનેટ આટલું અહીંયા 1 હોય તો હું શું લખું? અહીંયા 1 હોય અને સપોઝ કે મેં અહીંયા 1 અને 2 એમ લખ્યું હોય તો અહીંયા 1 હોય ને અહીંયા 2 હોય તો એ વસ્તુ થાય. તો આટલું ડિસ્ટન્સ 1 છે ને આટલું ડિસ્ટન્સ 2 છે, દેટ્સ વાય અહીંયા મારે 1 અને 2 થાય. તો આ ડિસ્ટન્સ 1 છે તો પહેલાં કોર્ડિનેટ એક્સના છે તો ધીસ વન ઇઝ એક્સ એન્ડ ધીસ વન ઇઝ વાય. તો આ વાય કોર્ડિનેટ અહીંયા છે તો એટલું જ આ ડિસ્ટન્સ વાય થશે, રાઈટ. તો જે આ અહીંયાથી આ ડિસ્ટન્સ છે આ છે એને કહેવાશે એપ્સિસા, આને એપ્સિસા કહેવાય. અને અહીંયાથી આ જે ડિસ્ટન્સ છે એને કહેવાશે ઓર્ડિનેટ. ઓકે, એને ઓર્ડિનેટ કહેવાશે, right. So this one is the all about how abscissa and ordinate are defined. એટલે કે એબ્સિસા છે એ એક્સ એક્સિસનું પોઈન્ટ છે અને ઓર્ડિનેટ છે એ વાય એક્સિસનું ડિસ્ટન્સ છે. ઓકે, તો this one is the all about directed lines. ઓકે, એ ડાયરેક્ટેડ લાઇન્સને કોર્ડિનેટ્સમાં એ ક્વોડ્રન્ટ જે આપ્યા છે એ જ ક્વોડ્રન્ટ છે. આમાં ફર્સ્ટ ફરીથી એક વખત ફરીથી ક્વોડ્રન્ટ બતાવી દઉં અહીંયા. ઓકે, તો એ ક્વોડ્રન્ટ જે છે એ તમે એક નાનું જે છે આમાં મૂકી દીધું. આ એક્સ છે, આ એક્સ ડેશ, આ વાય ડેશ અને આ ઓ. એક્સ ઓ વાય આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ સેકન્ડ ક્વોડ્રન્ટ, આ થર્ડ ક્વોડ્રન્ટ અને આ જે છે એ ફોર્થ ક્વોડ્રન્ટ. અહીંયા જે વેલ્યુઝ હશે એ બંને પોઝિટિવ એટલે પોઝિટિવ વેલ્યુ હશે. અહીંયા શું હશે? એક્સ છે એ નેગેટિવ છે એટલે નેગેટિવ અને વાય છે એ પોઝિટિવ છે એટલે અહીંયા પોઝિટિવ વેલ્યુઝ હશે. અહીંયા બે નેગેટિવ છે એટલે આ નેગેટિવ હશે. અહીંયા વાય નેગેટિવ અને એક્સ પોઝિટિવ એટલે પોઝિટિવ નેગેટિવ હશે.
ઓકે, આ રીતે આ બધા ક્વોડ્રન્ટ જે છે એ વેલ્યુઝ અને એની સાઇન હશે. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ઓલ અબાઉટ ક્વોડ્રન્ટ એન્ડ ડાયરેક્ટેડ લાઇન. ઓકે, સો આઈ થિંક ઓલ ઓફ યુ આર ક્લિયર વિથ ધીસ ક્વોડ્રન્ટ એન્ડ ડાયરેક્ટેડ લાઇન. ઓકે, નાઉ નેક્સ્ટ વન દેટ ઇઝ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ફ્રોમ ઓરિજિન. ઓકે, હવે એક હું ફિગર ડ્રો કરીશ હારે અને એમાં તમારે એક ક્વોડ્રન્ટ પ્લાન જે છે એ આપણે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ લેશું. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બે વેલ્યુ છે એ પોઝિટિવ હશે અને એક ઓરિજિન એટલે 0 પોઈન્ટ, એને ઓરિજિન કહેશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એક હું ફર્સ્ટ પ્લેન છે એ આખું ડ્રો કરું છું. રાઈટ, તો એફ પ્લેન જે છે એ આ હું એક ડ્રો કરું છું. રાઈટ, એમાં આ એક્સ એક્સિસ, આ એક્સ ડેશ, આ વાય અને આ વાય ડેશ અને આ મારું ઓરિજિન પોઈન્ટ. ઓકે, હવે ઓરિજિન અહીંયા એક પોઈન્ટ છે પી, મેં કર્યું છે પી એક્સ વાય, એ મારું પોઈન્ટ છે. મારે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે આ ઓરિજિનથી આ પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે. તો એ ડિસ્ટન્સને હું આ ડી કહું કે મારે ફાઇન્ડ કરવું છે. એના માટેની ફોર્મ્યુલા જોઈએ છે. ઓકે, તો એ ફોર્મ્યુલા માટે ડિસ્ટન્સ માટે અહીંયા મેં હમણાં જ વાત કરી એમ જે કોર્ડિનેટ માટે એપ્સિસા અને ઓર્ડિનેટ, તો આ એક્સ વાય પોઈન્ટની વેલ્યુઝ મને ખબર છે એક્સ વાય, તો હું આને વર્ટિકલ લાઇન ડ્રો કરું તો આ થશે 90 ડિગ્રી, એટલે આ પાયથાગોરસનો લો થઈ જશે અહીંયાથી. અને અહીંયા એક પોઈન્ટ આપું છું એલ. ઓકે, આ એલ નામ આપી દઉં છું. અહીંયાથી ઓ એલનું ડિસ્ટન્સ કેટલું હશે તો કે એક્સ જેટલું હશે. આપણે હમણાં જ કોર્ડન જોયું અને એપ્સિસા જોયું, એના ઉપરથી ખબર પડી ગઈ. ઓકે, અને વાય જે છે એ શું હશે તો કે એલ પીની જે વેલ્યુ છે એ વાય હશે. ઓકે, તો એના ઉપરથી પાયથાગોરસનો લો હું અહીંયા અપ્લાય કરું તો પાયથાગોરસનો લો આપણને ખબર છે કે સામેની બાજુનો સ્ક્વેર ઇઝ ઇક્વલ પાસેની બાજુનો સ્ક્વેર અને બંને પાસેની બાજુનો સ્ક્વેર. ઓકે, ધેટ મીન્સ ઓપી સ્ક્વેર ઇઝ ઇક્વલ પી ઓ એલ સ્ક્વેર પ્લસ પી એલ સ્ક્વેર. ઓકે, હવે ઓપીની વેલ્યુ શું છે તો કે મારી પાસે ઓપીની વેલ્યુ જે છે એ ડી છે. ઓકે, ઓપીની વેલ્યુ છે એ ડી છે, એટલે એ મૂકીશું હું અહીંયા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ઓ એલની વેલ્યુ શું છે, ઓ એલની વેલ્યુ છે એ એક્સ છે એટલે એક્સ સ્ક્વેર, અને પી એલની વેલ્યુ છે એ વાય છે એટલે વાય સ્ક્વેર. ઓકે, સો ડી ઇઝ ઇક્વલ શું થયું તો કે ડી ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ઓકે, સો this one is my final reason કે distance of the point from origin, ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ ઓરિજિન એટલે ઓરિજિનથી કોઈ પણનું પોઈન્ટ મારે, હવે અહીંયા પી છે તો સામે અહીંયા ક્યુ હોય તો આ પોઈન્ટનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય, અહીંયા પોઈન્ટ હોય તો ફાઇન્ડ કરવું હોય, અહીંયા આર આપું ઓ આરનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો એ બધા માટેની વેલ્યુ છે એક જ થશે. ડી ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ અંડર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, કારણ કે એક પોઈન્ટ તો 0 છે. ઓકે, તો એના ઉપરથી એક સમ મૂકીએ કે જે સમમાં તમને કીધું છે કે ઓરિજિનથી પોઈન્ટ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું છે. રાઈટ, તો એ સમ ફાઇન્ડ કરીએ. ઓકે, તો એ સમ જે છે એ અહીંયા નેક્સ્ટમાં ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ P3y ફ્રોમ ઓરિજિન. ઓકે, P35 એટલે આપણને ઓરિજિન પાસેથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. આપણે એક નાનું એવું ડ્રો કરીએ. અહીંયા દરેક વખતે તમારે ડ્રો કરવાની જરૂર નથી, આ તો ફર્સ્ટ ટાઈમ આપણે શીખીએ છીએ એટલે અહીંયા ઓરિજિન ઓ. ઓકે, અને આ પોઈન્ટ જે છે એ 3,5 છે. ઓકે, અને આ ડિસ્ટન્સ ડી ફાઇન કરવું છે તો હું પાયથાગોરસનો લો અપ્લાય કરું. આ છે ડિસ્ટન્સ 3 અને આ છે 5. ઓકે, તો મારી ડિસ્ટન્સ ફોર્મ્યુલા શું છે તો કે ડી ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, where x is equal 3 and y is equal 5. Okay, so that is equal to x is equal 3 square plus y is equal 5 square, that is equal to under root of 9 plus 25. Okay, 9 plus 25. Okay, that is equal to
અંડર રૂટ ઓફ 34. ઓકે, આ 34 છે એ મારો ફાઇનલ આન્સર થશે. 34નું જો રૂટ નીકળતું હોય તો કાઢવાનું, બાકી મારો ફાઇનલ આન્સર ડી ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ 34. ઓકે, તો આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા ફ્રોમ ઓરિજિન માટેની ફોર્મ્યુલા થઈ. સેમ વસ્તુ આ દરેક વખતે ઓરિજિન હોય એવું જરૂરી નથી, તો એના માટે પણ આપણે એક ફોર્મ્યુલા ડિરાઈવ કરીએ કે જે ફોર્મ્યુલા છે એ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ. ઓકે, તો ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ્સ, લેટ્સ 2 પોઈન્ટ P x1 y1 અને Q x2 y2 આર 2 પોઈન્ટ ઓન અ પ્લેન. ઓકે, તો આપણે એક નાની એવી અહીંયા પણ ડ્રો કરીશું. ઓકે, એમાં આપણે શું ડ્રો કરીશું કે સાથે એક અહીંયા આ એક પ્લાન છે, એમાં ઓકે એમાંથી 2 પોઈન્ટ આપ્યા છે P(x1, y1). અહીંયા એક પોઈન્ટ હું કરું P(x1, y1) અને એક પોઈન્ટ અહીંયા છે એ Q છે. આના કોર્ડિનેટ જે છે એ x1 y1 અને આના કોર્ડિનેટ છે x2 y2. ઓકે, x2 y2 અને આને મેં અહીંયા મૂકી દીધું છે, બેને જોઈન્ટ કરી દઉં અને આ ડિસ્ટન્સ D મારે ફાઇન્ડ કરવું છે. ઓકે, હવે x1 y1 છે એના ઉપરથી મને ખ્યાલ આવી જાય કે આનાથી હું ડોટેડ લાઇન કરું, એક અહીંયાથી આમ વર્ટિકલ લાઇન ડ્રો કરું, પછી અહીંયાથી આમ વર્ટિકલ લાઇન ડ્રો કરું. અહીંયા x1 y1 છે તો કે આ ડિસ્ટન્સ જે છે એ x1 હશે, તો આ ડિસ્ટન્સ x1 છે, આ ડિસ્ટન્સ અહીંયાથી આટલું ડિસ્ટન્સ જે છે એ x2 હશે. ઓકે, તો એ x2 ડિસ્ટન્સ જે છે એ પછી બીજી વસ્તુ સેમ અહીંયા y1 છે, તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે એ y1 છે અને આ પોઈન્ટથી આમ કરો અને અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે એ y2 છે. ઓકે, આટલું y1 છે તો આટલું ડિસ્ટન્સ પણ અહીંથી મેં વર્ટિકલ લાઇન ડ્રો કરી છે, રાઈટ. તો અહીંયા આટલું ડિસ્ટન્સ પણ y1 થશે. સેમ આ ડિસ્ટન્સ અહીંયા છે તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ પણ y2 થશે. ઓકે, હવે અહીંયા આખું ડિસ્ટન્સ x2 છે અને આટલું ડિસ્ટન્સ x1 છે. આપણે ફરીથી કલર ચેન્જ કરી નાખીએ. ઓકે, આટલું ડિસ્ટન્સ x1 છે, આટલું ડિસ્ટન્સ x2 છે, તો આટલું ડિસ્ટન્સ શું હોય તો કે x2 માઇનસ x1. આટલું ડિસ્ટન્સ, આટલું x2 માઇનસ x1 છે તો આટલું ડિસ્ટન્સ પણ x2 માઇનસ x1 હોય. ઓકે, જો આટલું ડિસ્ટન્સ y1 છે, આટલું ડિસ્ટન્સ y2 છે, તો આ ડિસ્ટન્સ જે છે એ y2 માઇનસ y1. ઓકે, y2 માઇનસ y1. જો આ ડિસ્ટન્સ y2 માઇનસ y1 છે તો આટલું ડિસ્ટન્સ પણ y2 માઇનસ y1. ઓકે, હવે અહીંયા માટે મેં આ P છે, આ P છે, આ Q છે અને અહીંયા એક પોઈન્ટ જે છે એને હું T લઉં, તો PQT આ ટ્રાયેંગલ માટે પાયથાગોરસનો હું લો અપ્લાય કરું તો PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ PT સ્ક્વેર પ્લસ QT સ્ક્વેર, જે મેં અહીંયા મૂક્યું છે. ઓકે, PQ જે ડિસ્ટન્સ D મૂક્યું છે એ D સ્ક્વેર, PT ડિસ્ટન્સ મેં ફાઇન્ડ કર્યું x2 માઇનસ x1, એ અહીંયા મૂકી દીધું x2 માઇનસ x1. QT છે એ y2 માઇનસ y1, એટલે એ અહીંયા મૂકી દીધું y2 માઇનસ y1, એનો હોલ સ્ક્વેર, કારણ કે બે સ્ક્વેર છે. તો D ઇઝ ઇક્વલ શું થશે તો કે D ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. ઓકે, સો ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ આપણી ફાઇનલ ફોર્મ્યુલા થઈ ગઈ. 2 પોઈન્ટ વચ્ચે આપેલું છે, એક પોઈન્ટ ઓરિજિન હોય તો આપણે લાસ્ટનું હમણાં લીધું D ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, પણ બેમાંથી એક પોઈન્ટ ઓરિજિન નથી, તો 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ D ઇઝ ઇક્વલ અંડર રૂટ ઓફ x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. Okay, this one is the whole formula we have derived from the figure. આ ફિગરથી આપણે ડિરાઈવ કરી છે. તમે પણ ફિગર તમારી બુકમાં ડ્રો કરજો અને આ એક આખો થિયરમ છે જે થિયરીમાં પોર્શનમાં ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ફોર્મ્યુલા બિટવીન 2 પોઈન્ટ આવો ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન તમને 3 માર્ક્સમાં પૂછાય છે.
ઓકે, એના માટે આ ફિગર ડ્રો કરવાની છે. આમાં મારાથી ફિગરમાં બહુ વ્યવસ્થિત ડ્રો નથી થઈ, પણ તમે પેનથી ને વ્યવસ્થિત ડ્રો કરજો. રાઈટ, તમારી પાસે બુક આવી જશે તો બુકમાં છે જ, બુકમાં 3.3 પેજ ઉપર છે, ત્યાંથી તમે ફોર્મ્યુલા વ્યવસ્થિત ડ્રો કરી શકશો. રાઈટ, તો એ વસ્તુ તમે ત્યારે ત્યાં કરી લેજો. ઓકે, અત્યારે એક્સપ્લેનેશન માટે મારાથી બનતી એટલી મેં ટ્રાય કરી છે, કે આનાથી વધારે સારી ફિગર છે એ પોસિબલ નથી. ઓકે, સો નાવ લેટ્સ ડુ ધ એક્ઝામ્પલ ફોર ધીસ વન. ઓકે, તો એક્સરસાઇઝ માટે આપણી પાસે ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ 15 એન્ડ 24. ઓકે, બે પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ મારે ફાઇન્ડ કરવું છે. તો ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ x1 y1 x2 y2 ઇઝ, આપણી પાસે ફોર્મ્યુલા જે હમણાં ડિરાઈવ કરી એ મેં ફોર્મ્યુલા યુઝ કરી. ઓકે, હવે મારે એઝમ્પશન કરવાનું છે. તો લેટ x1 y1 ઇઝ ઇક્વલ 15 અને x2 y2 છે એ 24 લીધું. તો x1 y1 તો એના ઉપરથી x1 છે એને 1 કહેવાશે, y1 છે એ 5 થશે, x2 છે એ 2 થશે અને y2 છે એ 4 થશે. ઓકે, હવે આ બધી જ વેલ્યુ છે આ ફિગર ઇક્વેશનમાં મૂકી દો. પુટ ધીસ વેલ્યુઝ ઇન અબોવ ઇક્વેશન, આ ઇક્વેશનમાં મૂકી દો. x2 પહેલાં મૂકવાની છે, એટલે મૂકતી વખતે ખાસ ધ્યાન રાખજો. x2 છે એ 2 છે એટલે અહીંયા 2, x1 છે એ 1 છે એટલે 1, y2 છે એ 5 છે, સોરી y2 ઇઝ 4 અને y1 છે એ 5 છે. રાઈટ, તો 2 - 1 હોલ સ્ક્વેર પ્લસ 4 - 1 5 હોલ સ્ક્વેર. 2 - 1 એટલે 1 હોલ સ્ક્વેર, અંડર રૂટ તો એઝ ઇટ ઇઝ જ છે. રાઈટ, 4 - 5 -1 એનો હોલ સ્ક્વેર. બેનો સ્ક્વેર કરીએ તો આન્સર 1 આવે અને -1નો સ્ક્વેર પણ 1 આવે. ઓકે, તો આન્સર વિલ બી અંડર રૂટ ઓફ 2. ઓકે, તો આ મારો આન્સર થશે. ઓકે, સો આ રીતે તમે ફાઇન્ડ કરી શકશો. રાઈટ, તો એવી જ રીતે એક ડેફિનેશન છે એ તમારી બુકમાં હું બોલું છું, ડિક્ટેટ કરું છું, મેં ટાઈપ નથી કરેલી. રાઈટ, તો એ તમે ફાઇન્ડ કરો. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ છે હું અહીંયા લખું છું. ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ -1 4 એન્ડ 2 8. ઓકે, -1 4 એન્ડ 2 8, આ બે પોઈન્ટ વચ્ચેનું તમારે ડિસ્ટન્સ ફોર્મ્યુલા યુઝ કરીને ફાઇન્ડ કરવાનું છે. આનો આન્સર જે છે એ 5 આવે છે. ઓકે, આન્સર ઇઝ 5. તો યુ કેન ફાઇન્ડ ધીસ વન, ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ. ઓકે, એ જ રીતે હજુ એક બીજી ડેફિનેશન બુકમાં લખી લેજો. બે આપું છું. ફાઇન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ લખું છું અહીંયા 1 2 એન્ડ 3 5. ઓકે, આનો આન્સર જે છે એ અંડર રૂટ 13 આવો આવશે. અંડર રૂટ 13 આ આન્સર આવશે. ઓકે, સો ડુ ઇટ યોર સેલ્ફ. આન્સર આવી જશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, એ નેક્સ્ટ આવતીકાલે લેક્ચર કરશું ત્યારે એમાં એ લેક્ચરમાં હું આન્સર આન્સર આઈ થિંક આવી જ ગયો હશે. ઇફ યુ હેવ એની ડાઉટ દેન યુ કેન call me for your any query. Okay, so thank you very much till the next session.